રાધે રાધે, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં. આજે આપણે પહોંચી ગયા છે નિમ્બાર્ક ધામ, સલેમાબાદ, કિશનગઢ. હું, મારા શ્રી ધ્રુવિલભાઈ, ઘનશ્યામ દાદા અને ભાવિનભાઈ, આપણે 5 જણા સલેમાબાદ ગઈકાલ રાત્રિના નીકળ્યા હતા 9 વાગે, અને અત્યારે સવારમાં આપણે આવી પહોંચ્યા છીએ સલેમાબાદ, કિશનગઢ, નિમ્બાર્ક પીઠ, શ્રીજી મહારાજના દર્શન કરવા માટે, એમના આશીર્વાદ લેવા માટે, અને જે 2 વર્ષથી આપણે જે એમનું સિંહાસન બનાવ્યું હતું એ સિંહાસન ભેટ આપવા માટે. તો સિંહાસન હજુ આવી રહ્યું છે રસ્તામાં છે, પણ અમે અત્યારે પહોંચી ગયા છે. તો આવો નિમ્બાર્ક ધામના દર્શન કરીએ, અને સિંહાસન આવે એટલે એને ઉતારીએ અને શ્રીજી મહારાજને ભેટ આપીએ. એ બધા જ દર્શન આપણે વિડીયોમાં કરીશું. તો ખૂબ જ સરસ એવું આપણું સિંહાસન આવી ગયું છે, અને શ્રીજી મહારાજના નિવાસ સ્થાન ઉપર ત્યાં આગળ અત્યારે સિંહાસન મૂક્યું છે. શ્રીજી મહારાજ આવે એટલે એમને આપણે ભેટ કરીશું. ઠાકોરજીના આપણે દર્શન કર્યા, અને 49 વર્ષ સુધી 49 પેઢીએ નારદ મુનિના આપેલા સ્વયં શાલિગ્રામ, એના પણ દર્શન આપણે વિડીયોમાં કરીશું. આવો, હજુ શ્રીજી મહારાજ આવ્યા નથી તો ત્યાં સુધી આપણે એમની ગૌશાળાના દર્શન કરવા જઈએ. આ જગ્યાએ ઓટો પહેલા કરાવ્યો 8 દી પહેલા. આ જગ્યાએ મારા કરવાનું 1 લાખ માણસ અમને દર્શન કર્યું છે. ઓલી દિવાલ ઉપર લઈને દિવાલ છકીને અમને ચોખ્ખું કીધું કે નરેન્દ્ર મોદીને અગ્નિ સંસ્કારમાં બોલાવતા નહીં. શું કામ કે મારા ગામડાના ભક્તો છે, નામ એવું ગામ છે, ઝેર પ્લસ સુરક્ષા બધા બરકાત નાખશે. અને મારા ભક્તો ન રહ્યો છે દર્શન વગર, એ ભલે પછી આવે બીજે દી આવી. એમાંથી ફોન તરત આવ્યો કે આવે છે સાહેબ, અને વસુંધરા સિંધિયા કન્ટિન્યુ છે એમ મુખ્યમંત્રી વસુંધરા. હા, એટલે એને કીધું મહારાજે શ્રી આજ્ઞા આપી છે કે તમે આવશો તો બધું અહીં બગડી જશે, તમે કાલ આવો. મોરે બાબુ તેથી જ આવી ગયા સ્પેશિયલ પ્લાન લઈને. હા, તો એ 4 વાગે પહોંચે. એની કથા ચાલુ હતી વૈષ્ણવદેવી, અને એને કોઈ દી પૂરી પહેલી કથા ન કરે, 10:45 પૂરી કરી નાખી.
चार्टर प्लेन में जयपुर जयपुर से हेलीकॉप्टर में आई गए आयो महापुरुष હતા સિદ્ધ પુરુષ એક એક શ્વાસે શ્વાસ રાધા માધવનું નામ કાર્ય 550 ગયું 700 બીજું આવ્યા છે બીજું બોલે છે પણ એનું ધ્યાન બિલકુલ નથી જગ્યામાં નથી આંટો મારું જ પાછો હા અત્યારે બી અહીંયા મારે સવાર પહોંચ્યો ને હા એટલે ફોન ઉપર વિડીયોમાં બધું જ જોઈ લેવાનું બાપુ ઓ છે ને ભગુડી શું છે બસ तो अपने बचड़ा देखा था ना, हाँ वहाँ पे कमरा है। अच्छा हाँ वहीं रहता। तो साला का ध्यान रखते हैं आप हाँ बहुत अच्छा सब दूर रखते हैं। हाँ हाँ वो सही है हाँ दिन કેટલું કે 500 હા ઈ તમારે અમે તમને સેવ કરતા જરૂરિયાત હોય ત્યાંથી ત્યાં મળી જાય સવારની ભાવના કરી મારી બહુ મજા આવે હલો હાજી गुजरात से पूरी गाड़ी ले गाड़ी ले पधारी और दर्शन कर ले बाद में सर्वेश्वर भगवान की जय। फोटो में रंग दो। गुजरात था पहले जय का छुट्टी पर विराजमान। हाँ 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 बराबर तो ये गुजराती कलाकारी है। हाँ अच्छा साग लकड़ा बोलते हैं ना सागवान की। हाँ 2 साल से आश्रम में बना के रखे वहाँ के झूले, वहाँ की ये वाली कारीगरी बहुत ये कितनी करो? अच्छा पहना लीजिए आप। वहाँ के पंगत में वो तो सब लिमड़ी से आया। सब लिमड़ी से ये गीता सागर में आगे बलदेव भाई पटेल अपना ट्रस्टी है बलदेव भाई पटेल अहमदाबाद अच्छा बलदेव जी पटेल पटेल। हाँ और भरत भाई सोनी जयेश हाँ, भाई सोनी भरत भाई जो सोनी और सब। विपिन भाई जो कथा के मुखिया जी सब ये हमारे साथ है घनश्याम जी घनश्याम जी। ये ध्रुविल भाई मेरे साथ सिंगिंग करते हैं गुरु जी तुम्हारी बंसी बड़ी सब अरे बहुत अच्छा गाते हैं ये कश्यप है ये भावी यही लिमड़ी आइए सुनाइए एक दिन। बल्बीपुर लाऊंगा सबको उधर बल्बीपुर। निवास पे करेंगे अपने दिन रात को फोन आया 12:30 बजे हमारा सत्संग पूरा हुआ बापू ने आदेश किया कि गुरु जी के लिए भी ऐसा ही सिंहासन बनाना है तो तब हमने तुरंत बनवा दिया है और बापू के सानिध्य में ही रहता हूँ मैं
कृष्ण जी का हमारे विशेष बहुत स्नेह बाल्यावस्था सारथी जी बहुत वर्षों की सेवा है आपकी, बहुत वर्षों उसका पिताजी भी हाँ गुरु जी के साथ गुरु जी के साथ बड़े તો જે કાર્ય માટે આપણે સલેમાબાદ એટલે કિશનગઢ શ્રી નિંબાર્ક ધામ આવ્યા હતા એ કાર્ય સરસ રીતે પૂર્ણ કર્યું છે. શ્રીજી મહારાજને સિંહાસન અર્પણ કરીને આપણે અહીંયા આગળ હવે ભોજન પ્રસાદી લઈને પછી અમદાવાદ માટે પ્રયાણ કરીશું. તો વિડીયો આખો જોજો. વિડીયોમાં નિંબાર્ક ભગવાનના દર્શન, શ્રીજી મહારાજના દર્શન, આપણે સિંહાસન આપ્યું એ બધી જ જેટલી પણ ચર્ચાઓ થઈ એ બધી જ વિડીયોમાં તમને જોવા મળશે. અને રાધે રાધે. નિંબાર્ક ભગવાનની જય. કોમેન્ટમાં ખાસ લખજો. અને આવા ને આવા આપણા અવનવા વ્લોગોને જોવા માટે આપણી ચેનલ કશ્યપ પ્રજાપતિ બ્લોગર એને લાઈક કરો, શેર કરો અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.